તેદી નાગબાઈ જેથી 7 વર્ષના હતા ને અને સુરતની બજારમાંથી જેથી નાગબાઈ નીકળ્યા અને મરી ગયેલી ગાય પડેલી અને પાણીની અંજલી સાટીને થાર થાર ધૂળવા મંડાણી ચારણની દીકરીઓ. હું શ્રદ્ધામાં માનું છું, અનશ્રદ્ધામાં હું નથી માનતો. અને ગાય બેઠી કરી. સુરતમાં એ વખતે નવાબી શાસન હતું. દુહોઈની સાક્ષી પૂરે છો વાતની ક્યાંય તમને એવું લાગતું પુરાવા સાથેની વાત કરું. નવાબને ખબર પડી કે હોરઠમાંથી કોઈ ચારણની દીકરી આવી છે અને ગાની મરી ગયેલી ગાયને બેઠી કરી દીધી. બોલાવવાની આપણી કચેરીમાં હરજોગ ગઢવીનું બાવડું ઝાલી અને 7 વર્ષની દીકરી નાગબાઈ છે એ સુરતની કચેરીમાં જાય છે નવાબની. નવાબ પૂછે છે ચારણ છો કે આ ચારણ છું? નાગબાઈ નામ છે? નાગબાઈ નામ છે. મેં એવું સાંભળ્યું છે કે તમે સુરતમાં આવીને ધૂણીને ગાને બેઠી કરી દીધી. હા, કે હું તો નજરે જોઉં તો માનું. સુરતમાં તમને ખબર છે ને નવાબનું શાસન છે. તેદી નાગબાઈ 7 વર્ષની ઉંમરે લાંબી આંગળી કરીને કીધું તું નવાબ કાલનો હોરજ ઉગે તો તને ધૂણાવું કે તો તારા આખા સુરત શહેરને ધૂણાવું અને હવારમાં દીવ ઉગે તો તારી હુરમ ધૂણતી હોય માનજે. હું નાગબાઈ બોલી હતી હો. અને હવાર પડ્યું ભાઈ ઉદયાસરના ઓરડેથી હુરજ કોરું કાઢી ત્યાં તો અકબરના જનાન ખાનામાં હુરમું ધૂણતી હતી હો. અને લાકડી પડે પગમાં પડી ગયો અને કીધું તું માં તને ઓળખવામાં ભૂલ થઈ ગઈ. તેદી નાગબાઈ 70 વર્ષની ડોહીમાં સમજાવે છે કે ઓળખાણ એટલા માટે આપું છું, હું નથી નાગર, હું શું નાગબાઈ, તું વિચારીને કાઢજે વેણો.